રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર। રાજકોટમાં હવે અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ। એમડી સાગઠિયાને ટીપીઓ પદેથી કરાયા સસ્પેન્ડ કર્યા બાદ એમડી સાગઠિયાને લવાયા ક્રાઇમ બ્રાન્ચમાં એમડી સાગઠિયાની કડક પૂછપરછ। ફાયર ઓફિસર બીજે ઠેબાને પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા। પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે। ડેપ્યુટી ઇજનેર AK ચૌહાણને પણ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે તેડું મોકલ્યું છે। અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદ પરથી એમડી સાગઠિયાને દૂર કરવામાં આવ્યા, જેનો ચાર્જ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને સોંપી દેવાયો। ટીપીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનની કોન્ફરન્સ રૂમ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે લઈ લીધા। સવાલ એ છે કે પૂછપરછ કરવામાં આવશે, સસ્પેન્ડ કરવામાં આવ્યા, પણ જે સૌથી મોટી વાત હતી કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, ખાતાકીય કાર્યવાહી નહીં। નાગરિકો ઈચ્છી રહ્યા છે કડક સજા મળે આ દોષિતોને, કે જેથી કરીને આ પ્રકારની ઘટના બીજી વખત ના બને। બદલીના ઓર્ડર બહુ થયા, બદલી પણ કરવામાં આવી રહી છે, સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, પણ કાયદાકીય કાર્યવાહી કેમ નહીં? સૌથી મોટો સવાલ એ। ટીપીઓના પદેથી એમડી સાગઠિયા, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી રહ્યા છે, એમડી સાગઠિયાની પૂછપરછ કરવામાં આવશે। ફાયર ઓફિસર બીજે ઠેબાને પણ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા, એમની પણ પૂછપરછ કરવામાં આવશે। પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર, જેમને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા, તો ડેપ્યુટી એન્જિનિયર AK ચૌહાણ, જેમને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા। તમામ અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવશે। SITની ટીમ જે તપાસ કરી રહી છે અને SITની ટીમ પણ આ તમામ અધિકારીઓની પૂછપરછ કરશે। કોનો શું રોલ રહ્યો, કઈ રીતે પરવાનગીઓ આપવામાં આવી હતી, કઈ રીતની ભૂમિકા તેમની રહી, આખા ગેમ ઝોન પાછળ રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાઈ ગયો, કયા અધિકારીની શું ભૂમિકા, એ બધી હવે તપાસ કરવામાં આવશે। પણ આશા નાગરિકો એવી રાખી રહ્યા છે કે આ પ્રકારની ભૂલ બીજી વખત કરતા કોઈ અધિકારી 100 વખત વિચાર કરે। માત્ર બદલી કરવાથી કે સસ્પેન્ડ કરવાથી કદાચ આ વસ્તુઓનો અંત નહીં જ આવી શકે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, ધરપકડનો દોર શરૂ થયો, ત્યારબાદ પૂછપરછનો દોર શરૂ થયો, સસ્પેન્ડ કરવાનો દોર શરૂ થયો, બદલીનો દોર ચાલી રહ્યો છે, અત્યારના શું અપડેટ પરાક્રમ? સંપર્ક કપાઈ ચૂક્યો છે, ફરીથી જોડવાનો પ્રયાસ કરીશું અમારા સંવાદદાતાને। રાજકોટમાં અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। આખો અગ્નિકાંડ રચાઈ ગયો, 28 લોકો જીવતે જીવ ભૂંજાઈ ગયા, એક શ્વાસ એમનો રૂંધાયો અને ત્યારબાદ અંતે એમણે દમ તોડી દીધો। એની પાછળ ક્યાંક ને ક્યાંક આ તમામ અધિકારીઓ કારણભૂત છે। આપણી સાથે પરાક્રમ ફરીથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, કઈ રીતની તપાસ, કઈ રીતની પૂછપરછ આગળ ચાલી રહી છે? ચોક્કસ, મહાનગરપાલિકાના જે ટીપીઓ છે તેમને પૂછપરછ માટે અહીંયા બોલાવવામાં આવ્યા છે। અત્યારે જે દ્રશ્યો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અત્યારે આપણે બતાવી રહ્યા છીએ, અને જે ફાયર ઓફિસર છે ભીખાભાઈ ઠેબા, તેમની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે થોડી વાર પહેલા જ જે ફાયર ઓફિસર છે, જે રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી કામ કરે છે, તે ભીખાભાઈ ઠેબા છે, તેમને મયુરધ્વજસિંહ જે PI છે તેમના દ્વારા અત્યારે લઈ આવવામાં આવ્યા છે। ટીપીઓ સાગઠિયા છે, ત્યારબાદ ટીપીઓ સાગઠિયા છે, તેમની પણ પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે। એટલે કે મહાનગરપાલિકાના એક બાદ એક જે જવાબદાર અથવા તો જેમની જવાબદારી હતી તે તમામ અધિકારીઓની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે। ભક્તિનગરના PI મયુરસિંહ સરવૈયા છે, તેમના દ્વારા તેમને અત્યારે ભીખાભાઈ ઠેબા છે, તેમને અત્યારે અહીંયા જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે ત્યાં લઈ આવવામાં આવ્યા છે। બંને અધિકારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે રીતે જે અગ્નિકાંડને લઈને એક બાદ એક અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। જે ટીપીઓ છે, જે સાગઠિયા છે ટીપીઓ, તેમની પણ જે અત્યારે પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। એમડી સાગઠિયા વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ અધિકારી તરીકે ફરજ બજાવે છે। જે રીતે
ટાઉન પ્લાનિંગ, ફાયર વિભાગ, આ તમામ જે વિભાગો છે તેમના દ્વારા કઈ રીતે જે બેદરકારી રાખવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી દિવસોની અંદર સીટના અધિકારીઓ છે તેમના દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવી શકે છે. એટલે કે મહાનગરપાલિકાના જે અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે, ફાયર વિભાગ છે, હજી પણ ફાયર વિભાગના અન્ય અધિકારીઓને પણ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અન્ય અધિકારીને પણ પૂછપરછ માટે લાવવામાં આવી શકે છે, તેમને વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અલગ અલગ અધિકારીઓની બે ઉચ્ચ અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે બંને અધિકારીઓ વર્ષોથી કામ કરે છે, એક ફાયર વિભાગના અધિકારી ભીખાભાઈ ઠેબા અને બીજા ટાઉન પ્લાનિંગ અધિકારી જે એમડી સાગઠિયા, જેઓ પણ જે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાની અંદર જે પોતાની ફરજ બજાવી રહ્યા છે, બંને અધિકારીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જે અન્ય જે પીઆઈ છે તેમના દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અત્યારે આપણે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકા ના જે અન્ય અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ટાઉન પ્લાનિંગ શાખા છે તેમની અને ફાયર વિભાગની સૌથી વધારે જવાબદારીઓ આવતી હોય છે, ત્યારે આ બંને મુખ્ય અધિકારીઓ છે તેમની પૂછપરછ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી ચોક્કસ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો અત્યારે પૂછપરછ જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. સાથે જ અગ્નિકાંડમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ગેમ ઝોનની જમીન ભાડે આપનાર આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી. અગાઉ અગ્નિકાંડમાં યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવાયા. તો બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ધવલ ઠક્કરની આબુ રોડ પરથી ધરપકડ કરી લીધી. ધવલ ઠક્કરને પોલીસે 13 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે, જ્યારે જમીન ભાડે આપનાર કિરીટસિંહ જાડેજાની આજે ધરપકડ બાદ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. કિરીટસિંહ જાડેજા અશોકસિંહ જાડેજાના ભાઈ છે. અશોકસિંહ હાલ પોલીસ પકડથી દૂર છે.